it's a very difficult problem. Okay? એનો કોઈ બી સોલ્યુશન કોઈ સિમ્પલ સોલ્યુશન નથી. એક છે કે જો તમારું વેઇટ વધારે હોય ને તમને જો ગોઠણમાં વધારે લાગતું હોય તો તમારું વેઇટ તમે ઓછું કરશો તો તમને ગોઠણમાં એટલું નહીં લાગે. ઓકે? પણ આર્થરાઇટિસ એવી ચીજ છે કે તમે જો જાતનું તમે જો ફ્રૂટ વેજીટેબલ્સ જેટલું ઓછું તમે આ શુગર ઓછું કરી નાખો ને તેલ ઓછું કરી નાખો તો તમારું શરીર વધારે તંદુરસ્ત રહેશે. પણ એનું કોઈ સિમ્પલ સોલ્યુશન નથી. એમાં એક્સરસાઇઝ એનું મોશન બધું સાથે કરવું ખપે છે એના માટે. એટલે એક જ ચીજ નથી કે લીંબુની સામે તમને આર્થરાઇટિસ થાય છે. ઓકે? એવી કોઈ ચીજ નથી, કોઈ ખાવાનું નથી કે તમને છે ને નુકસાન એ રીતના કરે છે. ઘણા છે ને એલર્જીક હોય છે કે કોક એને સત્તું ના હોય. એ જો તમને ના સત્તું હોય તો તમે ના ખાઓ. ઘણા બધા ફ્રૂટ છે, ઘણા બધા વેજીટેબલ્સ છે તમે ખાઈ શકો છો. બરાબર? હવે બીજું શું છે, આ વેજીટેબલ્સ ને ફ્રૂટ્સમાં છે ને બીજું એક છે કે લખાય છે એનું નામ છે એન્ટીઓક્સિડન્ટ્સ. બહુ મોટું નામ છે આ, તમે વખતે સાંભળ્યું હશે. એ છે ને એમાં શું થાય છે કે એન્ટીઓક્સિડન્ટ્સમાં શું થાય છે કે એમાં એ લોકો તમારા શરીરમાં કોઈ બી જાતનું ડેમેજ થતું હોય ને તો એ શરીરમાં છે ને ડેમેજ નહીં થાય. ઓકે? એ શરીરમાં તમને ઘણાને કેન્સર થતું હોય છે, તમારું શુગર તમને દેખાડ્યો હવે આંખમાં તમને પ્રોબ્લેમ દેખાડ્યો હમણાં. એ બધું છે ને એ આ એન્ટીઓક્સિડન્ટ્સ છે ને એને ઓછું કરે છે. નકર તો છે ને તમારું શરીર ડેમેજ થતું હોય છે. ને એ પણ છે ને વધારે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સમાં વધારે હોય છે. ઓકે? હવે હું તમને એક ચીજ તમને બતાડું કે વધારેમાં વધારે છે ને આ છે એક એપલ. તમે જોઈ ને કે આ સાઇઝ એપલ આનો સાઇઝ છે મારા હાથમાં સરી છે. ઓકે? ઈ છે તમારું પોર્શન સાઇઝ. આને કહે છે 1 serving. ઓકે? એટલે કોઈ બી ચીજ તમે ખાઓ ને તો એક સર્વિંગ એક ટાઈમે ખાઓ. ઓકે? એટલે તમે જો ખાવા બેસો તો એક સર્વિંગ તમે ખાઓ ને તો સારું. પછી ડિનરમાં તમને બીજું કાંઈ ફ્રૂટ ખાવું હોય તો પણ બરાબર છે. પણ આ એને કહે છે એક સર્વિંગ. ઓકે? હવે જો તમને મન થયું હોય મેંગો ખાવાનું, ઓકે? મેંગો ખાવાનું તમને મન થયું હોય, આની સાઇઝ કેટલી છે? મોટી છે. આ કેટલા સર્વિંગ થાય? 2. એક્ઝેક્ટલી. મેંગો તમે ખાઈ શકો? ઓકે, હમણાં આને કીધું કે એમાં શુગર વધારે છે. ઓકે? હવે હું તમને બતાડું એક ચીજ તમને બતાડું. ઓકે, હું તમને હમણાં બતાડું. ઓકે? હવે તમે ધારો કે મારી પાસે અડધો મેંગો છે. ઓકે? એક સ્લાઇસ બ્રેડ છે, એક રોટલી છે. અહીંયા શેમાં શુગર વધારે છે? રોટલીમાં? મેંગોમાં? જો મારી પાસે અડધી મેંગો હોય તો અડધી મેંગો, એક સ્લાઇસ બ્રેડ કે એક રોટલી, શેમાં શુગર વધારે છે? રોટલી? મેંગો? બધામાં સેમ છે. વેરી ગુડ. બધામાં સેમ છે. ઓલ આર ધ સેમ. એટલે હવે જો તમે કઈ જાતની શુગર તમને ખાવું હોય એ તમે ચૂઝ કરી શકો. ઓકે? હવે મેંગોમાં શું ફરક છે કે મેંગોમાં છે ને વિટામિન્સ ને મિનરલ્સ ઘણું બધું છે. ઓકે? એટલે એમાં તમને શુગર મળે છે પણ સાથે સાથે તમને સખત તાકાત મળે છે. ઓકે? હવે જો તમે વ્હાઈટ બ્રેડ તમે ખાઓ, ઓકે, તો તમને શું મળવાનું છે આમાં? શુગર. ખાલી શુગર મળશે તમને, બીજું કંઈ નહીં મળે. ઓકે? આખા ઘરની તમે રોટલી ખાઓ તો તમને શું મળવાનું છે? શુગર, ફાઈબર ને વિટામિન્સ ને મિનરલ્સ. ઓકે? હવે ચોઈસ તમારી છે કે તમે શું ખાઓ. ઓકે? હવે તમને ડાયાબિટીસ હોય તો એમ નથી કે તમને મનાઈ છે કોઈ બી ચીજ ખાવાની. તમને છે ને તમારું શુગર ગણવાનું કે તમને કેટલું શુગર તમે એક સાથે ખાઓ છો ને કઈ જાતનું શુગર તમે ચૂઝ કરો. ઓકે? આખા ઘરની તમે રોટલી તમે લ્યો તેમાં ફાઈબર છે. ઓકે? હવે જો ફાઈબર હોય ને તો હું તમને દેખાડું કે આ શુગર ને શું થાય છે. બનાનામાં શુગર વધારે છે. હું તમને દેખાડું. હવે જો હું તમને દેખાડીશ. હવે જો તમે એક સ્લાઇસ તમે વ્હાઈટ બ્રેડ તમે ખાઓ એટલે તમારી શુગર છે ને સખત ઉપર થશે ને અડધી કલાક 1 કલાક સુધી નીચે આવી ખપે.
ઓકે જો તમને ડાયાબિટીસ હોય ને તો તમને છે ને બહુ ટાઈમ સુધી લાગશે એ ઓછું કરવા માટે જો તમારું ઇન્સ્યુલિન સરખી રીતે કામ ના કરતો હોય પણ જો તમે આખા ઘરની તમે રોટલી ખાશો ને તો તમારું શુગર છે ને થોડુંક જ ઉપર થશે ને પછી બહુ ટાઈમ સુધી આવી રીતના થશે ઓકે એટલે તમારું શુગર વધારામાં વધારે તમારા લોહીમાં છે ને આટલું જ થયું જોયું એટલે તમને ઇન્સ્યુલિન છે ને આટલું જ ખપશે ને આમાં તમને ઇન્સ્યુલિન આટલું બધું ખપશે એટલે જો તમે આખા ઘરની રોટલી તમે ખાઓ તો તમને છે ને એમાં તમને ઇન્સ્યુલિન ઓછું ખપશે ને એમાં બીજું શું છે ફાઈબરની સામે કે તમને ભૂખ બહુ નહીં લાગે ઓકે એટલે તમે શું તમે ચૂઝ કરો છો ને એના ઉપર બહુ ફરક પડે છે ઓકે હવે હું તમને દેખાડું કે એક સાથે એક બીજો ક્વેશ્ચન અહીંયા તો બનાનાનો ઓકે કોઈ બી ફ્રૂટ તમે એનું પ્રમાણમાં તમે ખાઓ ને એનું શુગર સરખું છે એટલે તમે જો અડધી બનાના ખાશો ને તો એનું શુગર અડધો મેંગોની એટલું જ છે શુગર એક સ્લાઇસ બ્રેડમાં એટલું જ શુગર છે ને એક રોટલીમાં એટલી જ શુગર છે પણ બનાનામાં પણ છે ને બહુ વાઇટામિન્સ ને મિનરલ્સ છે વાઇટામિન બી એમાં વાઇટામિન બી વધારે હોય છે પોટેશિયમ બહુ હાઈ હોય છે બધા ફ્રૂટ ને વેજીટેબલ્સમાં છે ને પોટેશિયમ બહુ હાઈ હોય છે ને એમાં તમને તમારા બ્લડ પ્રેશરમાં તમને બહુ ફરક પડે છે ઓકે એટલે તમે બીજું જે આપણે વાત કરી કે એક તમારું એક્સરસાઇઝ ને તમે કર્યું હતું બ્રેકફાસ્ટ તમે ખાવાના છો આખા દિવસમાં થોડુંક ખાશો ને એમાં વધારામાં વધારે શું ખાવું છે ફ્રૂટ ને વેજીટેબલ્સ યસ કેમ કે ઈ તમને તાકાત આપશે ને એમાં છે ને એટલું બધું ફાઈબર છે કે તમે કહેતા હતા કે પછી મને છે ને ભૂખ લાગે છે તમે જો એક રોટલી તમે ખાઓ સ્પેશિયલી જો તમે આખા ઘરની ના ખાઓ જો તમે એક રોટલી તમે ખાઓ ચાય સાથે તો આ શુગર ઉપર જશે ને નીચે આવશે એટલે તરત જ તમને પાછી ભૂખ લાગશે જ કેમ કે તમે શુગર જ ખાધું ઓકે જો આખા ઘરની લ્યો કે તમે ફ્રૂટ ને વેજીટેબલ લ્યો તેમાં છે ને એટલું બધું ફાઈબર છે કે તમને બહુ ટાઈમ સુધી તમને ભૂખ નહીં લાગે રાઈટ એટલે તમારા શરીરને સેટિસ્ફાઈ થશે પણ સાથે સાથે તાકાત હશે જ કે તમે એવી ચીજ તમે ગોતી કે તમે શું ખાઓ છો બીજું આપણે શું કીધું કે તમે તમારા પ્લેટમાં તમે શું રાખો કે કઈ જાતનું ખાવાનું તમે લ્યો એના ઉપર બહુ ફરક પડે છે હવે હું તમને દેખાડું કે તમે બધા ખાતા હશો નાન છે ઓકે બરોબર ગ્રોસરી સ્ટોરમાંથી બધાને મળે છે આઈ એમ શ્યોર કે તમે બધા ખાઓ છો હું તમને બતાડું કે આ સાઈઝ નાન છે ઓકે આ છે ઓકે હવે આ એક નાનમાં તમે કેટલી રોટલી કે કેટલા બ્રેડ આવી જાય આમાં બે ઓકે હવે હું છે ને આમાં વાંચવાની છું ન્યુટ્રિશન લેબલ ને એ તમને અહીંયા હું દેખાડીશ હું વાંચીશ અહીંયા એમાં શું લખેલું છે કે ટોટલ કાર્બોહાઈડ્રેટ્સ છે ને 50 ગ્રામ છે અહીંયા તમને વાંચવાનું ટોટલ કાર્બોહાઈડ્રેટ્સ તમે લેબલમાં જોશો ને તો 50 છે હવે તમારું જે મેજિક નંબર છે કે જે તમને બધાને યાદ રાખવાનો ઈ છે 15 બધાને યાદ રાખવાનો આ નંબર 15 ઓકે હવે એક સ્લાઇસ બ્રેડમાં તમે છે ને જેટલું શુગર છે ને એ 15 ગ્રામ્સ છે ઓકે અડધી બનાનામાં 15 ગ્રામ્સ છે એક રોટલી મેં તમને દેખાડી 15 ગ્રામ્સ અડધો મેંગો 15 ગ્રામ્સ આમાં છે 50 grams